નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને અત્યારે અમે ગીર કાંઠાનું ગામડું એવું દલખાણીયા ગામમાં છે અને દલખાણીયા ગામથી લગભગ 5-6 કિલોમીટર દૂર અંતરે આપા ગીગાનો વડલો આવેલો છે. આપણે એમના દર્શન કરવા જવાનું છે કે જ્યાં પહેલું સત્તાધાર જે જગ્યાએ બનવાનું હતું, જે ગીરની મધ્યમાં આવેલું છે, ત્યાં આપણે એ જગ્યા જોશું અને તે જગ્યાએ જવા માટે કયો રસ્તો અપનાવવો. તો અત્યારે અમે દલખાણીયા ગામમાં છીએ. જો તમે આ દલખાણીયા ગામનું જે આ બસ સ્ટેન્ડ કયો કે બસ સ્ટેન્ડ જ છે આ દલખાણીયા ગામનું, તો ત્યાંથી આપણે આગળ જવાનું રહેશે મીઠાપુર વાળા રસ્તે. તો અમે તમને સંપૂર્ણ વિડીયોમાં તમે બન્યા રહેજો. હવે તમને સંપૂર્ણ રસ્તો અને ત્યાં શું શું મંદિરે જોવાલાયક છે તે પણ બતાવશું. તો અમારા બ્લોગમાં તમે આવી જ રીતે બન્યા રહેજો. આ દલખાણીયા ગામ છે. જે દલખાણીયા ગામ જે છે ને એ દિવાળીબેન ભીલનું ગામ હતું અને આ જે રસ્તો જાય છે ને એ સેમડી થઈને જે આપણે કોડીનાર તરફ જે ગીરના રસ્તે જાય છે એનો પણ આપણે થોડાક ટાઈમ પહેલાં વિડીયો બનાવ્યો હતો, એ પણ સંપૂર્ણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર છે, જોઈ લેજો. હવે અહીંયાથી જે રસ્તો પડે છે ને ત્યાંથી આપણે મીઠાપુર તરફ જવાનો રસ્તો છે, એક ત્યાંથી રસ્તો કોટડા તરફ જવાનો પડશે. બંને બાજુના ગામ જે છે તે ગીર ગામડા છે. અને તમે દલખાણીયા આવો ને તો દલખાણીયાના પેંડા જરૂર ખાવા, કારણ કે દલખાણીયાના પેંડા પ્રખ્યાત પેંડા છે અને ખાઈને તમને મજા આવશે. અને આ છે દિવાળીબેન ભીલનું ગામ. ખૂબ જ ઐતિહાસિક આ ગામ છે, જૂનવાણી. અહીંયા એક કોઠાર પણ આવેલો છે, તે પણ અમે તમને બીજા વ્લોગમાં બતાવશું. તમે લોકો સુંદર મજાના પહાડોનો નજારો જોઈ શકો છો. આ અમારા ગીરનું વાતાવરણ તમે જોઈ શકો છો. અત્યારે 11 વાગ્યા છે અને અમે લોકો ગીરમાં જઈએ છીએ. અને જે આપણે મીઠાપુર, દલખાણીયાથી મીઠાપુરથી આંબાગાળા, અને હવે અમે લોકો સાસઈ પાણીયાના રસ્તે પહોંચ્યા. તમે આ રસ્તો જોઈ શકો છો અને બધા પર્વતો પણ જોઈ શકો છો. હવે લોકો અમે સાસઈથી પછી આપા ગીગાનો વડલો આવશે, તો તમને એ રસ્તો બતાવશું કઈ રીતના જવાનો. આ રસ્તો થોડો ખરાબ છે, તો તમારે શાંતિથી ગાડી હકાવવાની, કેમ કે આ વન વે જેવું છે. સામે બસ પણ ક્યારેક આવી જાય, એટલે શાંતિથી ગાડી ચલાવી. અને અમારા વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે આપા ગીગાના વડલાએ પહોંચવા આવ્યા છીએ. સામેની બાજુમાં ધાંધા નેસ આવેલી છે અને એની સામેની બાજુમાં જ આપા ગીગાનો વડલો 500 મીટર જ દૂર છે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. ખૂબ જ નજીક છે અને તમને હવે બતાવશું કે આ જગ્યાએ શું શું જોવાલાયક છે. અત્યારે આપણે ગીર મધ્યમાં આવેલી એક એવી ઐતિહાસિક જગ્યા આપા ગીગાનો વડલો, ત્યાં આપણે પહોંચી ગયા છે. આપા ગીગાનો વડલો છે ને એ ધાંધાનેસ અને સાંચાઈ ગામ જે છે તેની એક્ઝેક્ટ વચ્ચે આવેલું છે. ખૂબ જ સુંદર મજાનું આ ગીરનું વાતાવરણ છે ને એની આ વચ્ચોવચ્ચ આ જગ્યા આવેલી છે. આપા ગીગાના વડલાની જે જગ્યા જે છે તે અંદર શું શું જોવાલાયક છે તે આપણે જોવાનું છે. અને એવી માન્યતા છે કે આપા ગીગાનો જે વડલો છે ને ત્યાં આપા ગીગાએ રાત્રિ રોકાણ કર્યું હતું અને એવો વિચાર કર્યો હતો કે અહીંયા હું સત્તાધાર બનાવું, પણ જે પછી શક્ય બન્યું નહોતું કોઈ કારણોસર. અત્યારે હવે આપણે આપા ગીગાના વડલે જોઈએ કે શું શું અંદર દર્શન કરવા લાયક છે અને શું શું અંદર જોવા લાયક છે. તો તમારી સાથે વ્લોગમાં બન્યા તો આવો અંદર ગીરના પ્રાકૃતિક અને સુંદર મજાના વાતાવરણની વચ્ચે આ જગ્યા આવેલી છે. જો તમે આ જગ્યાએ આવો અને અહીંયા તમે દરવાજો રાતના 10 વાગ્યા પછી અહીંથી તમે બહાર ન જઈ શકો, કેમ કે આ ગીર વિસ્તાર છે એટલે દીપડાનું ને એનું આક્રમણ હોય છે. એટલે તમે 10 વાગ્યા પછી તમે આ જગ્યાને છોડી ન શકો, અંદર જ રહેવું પડે. અને બાજુમાં જ તમે મહાદેવના દર્શન કરી શકો છો. સુંદર મજાનું શિવલિંગ છે. સતીશભાઈ તમે દર્શન કરાવવાના. હવે અમે લોકો આપા ગીગાના વડલાના તમને દર્શન કરાવશું. તમારા બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં ગામ હતું, પછી અહીંયા નબળા વરે એવું થયા, પછી અહીંથી હતાધર દીમના નીકળી ગયા. હતાધરથી પહેલાં તો વેહા પાણે કણે ક્યાં આપણે ડેમ નથી સરસાઈનું, ત્યાં થોડાક જૂની સાસી કહેવાય છે, ત્યાંથી પછી એ બાજુ હોઈ આવ્યા. અને ગાઉવાળાને શું હોય બાપા, ગાઉને જણ તો જ્યાં ફરે ત્યાં, અને ઠેક ઠેકાણે બાપા બગસરા રહ્યા, બધી જ્યાં જોઈને થાપા. હો બાપા, ગીગડા પીરના જ્યાં જોઈને થાપા બધી. એટલે એમાં આલ્યા કરે. અને અહીંયા વળી અમે 7-8 વર્ષ સેવા કરી છે, મજા કરી છે. બાપુ વડલો એને નહીં એને નથી વાવ્યો. વડલો હતો, ગાઉ બેસી ગયો અહીંયા. તેથી આ વડવાયું નથી, તેથી આ નાનો વડલો હતો. થડ છે હજી મારી પાસે છે નાનો, તે આ ગાઉ બેસી ગયો. અને આ ગામ હતું બહુ જબરું. પછી આ ગામ નીકળી ગયું. ગામ તો એમ માનો કે આપણે કનકાઈ નગરી કહેવાતી ને, તો નહીં વહી ગઈ. ન ઉઈ ગયો એટલે ગામ તો ક્યાંક ઉયા જાય, એટલે એમ થાય. એટલે અટાણે ત્યાં કારણે અહીંથી 12 કિલોમીટર થાય. અહીંથી 12 કિલોમીટર છે. વિસાવદર આ બાજુ. આ સામેનો તમે ડુંગર જોઈ શકો છો, ત્યાંથી સત્તાધાર 12 જ કિલોમીટર છે. આ જગ્યા
જ્યારે ગીગડા પીર અહીંયા નીકળ્યા હતા ત્યારે એને એવું લાગ્યું કે અહીં સત્તાધાર બનાવવું છે, પણ પછી કોઈ કારણોસર બન્યું નહીં અને તે પછી અહીંથી 12 કિલોમીટર જે અત્યારનું સત્તાધાર છે તે અહીંથી 12 કિલોમીટર દૂર છે. અહીં કંઈ જાદુ હેઠો નથી. જાતરાળો આવે ને મારે ઘણા જાતરાળો આવે, ખૂબ જાતરાળો આવે. બધા જમી કાઢવીને ખાઈ પીવાનો આનંદ રાત રહે અને નીકળી જાય ને આપણે એની સેવા કરીએ બાપા જેમ જેવું ભાવ નહીં કરે એમ. બીજું તો આપણે શું કરીએ. તો હવે આપણે દર્શન કરીએ મંદિરના. આપા ગીગાનો વડલો સાંચાઈ. અંદર તમે રામદેવજી પીર અને આપા ગીગાની પણ એક સુંદર મજાની મૂર્તિ જોઈ શકો. પરમ પૂજ્ય શ્રી આપા ગીગા. અદ્ભુત પ્રાકૃતિક આ જગ્યા છે. અહીંયા લોકો આવે છે અને અહીંયા લોકો આવીને આનંદ અનુભવે છે. આ જગ્યાએ છે ને તમે આવો પણ આ જગ્યાને સાચવણી કરવી આપણી જવાબદારી છે. કચરો ના ફેલાવવો, બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. નકરી વડવાઈઓ જ છે. અને અહીંયા તમે આવો ને તો અહીંયા એક બોર્ડ મારેલું છે કે યાત્રિકોને નમ્ર વિનંતી છે, આવનારા યાત્રિકોને વિનંતી છે કે જમ્યા બાદ પોતાના વાસણ છે ને પોતે સાફ કરવાના રહેશે અને રાત્રિ રોકાણ દરમિયાન પોતાની પથારી જાતે અને સવારે પથારી જાતે ઉપાડીને અહીંયા રાત્રિ રોકાણની પણ સુવિધા છે. તો તમે પથારી કરો તો તમારે સવારે તમારે જ પથારીને બદલવી પડશે. વન વિભાગની બોર્ડરવાળો વિસ્તાર છે એટલે કે બિનકાયદેસર તમે અહીંયા ગેટની બહાર ના જઈ શકો 10 વાગ્યા પછી. જે તમને મેં ગેટે બતાવ્યું એ પ્રમાણે રાત્રિ ભોજનમાં સમૂહમાં આવેલો હોય તો ઘોંઘાટ ના કરવો, પ્રકૃતિને આપણે સાચવવી, એ બધી વસ્તુ છે. શાંતિવાળી આ જગ્યા છે. અહીંયા લોકો આવે છે, યાત્રાળુઓ આવે છે અને દર્શન કરી અને ખૂબ જ આનંદ અનુભવે છે. આ જ એ વડલો છે, તમે જોઈ શકો છો મારી પાછળ. ખૂબ જ જૂનો ઐતિહાસિક આ વડલો છે. અહીંયા જ આપા ગીગા પોતાની જે ગાયો હતી તે અહીંયા બેસાડતા અને અહીંયા જ તેઓ રોકાણા હતા. આવો છે ખૂબ જ જૂનો ઇતિહાસ આપા ગીગડા પીરનો. આપા ગીગા તો ઘણી જગ્યાએ ગયેલા. જો જે ચલાલાથી નીકળીને ઘણી જગ્યાએ ગયા અને પોતે પછી અત્યારે જે સત્તાધાર અહીંથી 12 કિલોમીટર જ થાય છે. દાદાએ જેમ જણાવ્યું એમ 12 કિલોમીટર જ થાય છે. જૂનું થડ, જૂનું આ જૂનો થડ છે. આ જૂનું થડ હા બરોબર. પછી અહીંથી એની ડાળ્યું બધી આ બધી વડવાઈ થઈ. હા બરોબર. અહીંયા જો અહીંથી આ જૂનું ડાળ્યું આમ જો અહીં બેઠક એની જો આ જૂની ડાળ છે. હા આ એમાંથી વડવાયું. હા જૂનો આ તમે વડલો જોઈ શકો છો જૂનો, એમાંથી જ આ બધી વડવાયું. અને આ બેઠક એની ગીગડા તેની અહીંયા હાલો જો અહીંયા આ પાસે જોર્યું જૂનું થડ જોર્યું અંદર ત્યાંથી જૂનું થડ. હા અંદર જૂનું અંદર જો જૂનું થડ હાવ દેખાય. હા. આ તો બીજું વડવાયું થયું ને અહીંથી આ વડલો થયો અને આ પાગ્યાની બેઠક આ તમે જે અહીં જગ્યા બેસતા. જોઈ શકો છો આ આપા ગીગા આ જગ્યાએ બેસતા. બેસતા. અને તે પછી આ વિકાસ થયો ને તે પછી અમે આ જો આ બધું પાતળી છે ને જો આ હોટી ઉપર દેખાય છે. અહીંયા અમે હાદરા બાંધી ગયા હતા તે પછી આ બધી થયું. હવે આ તો દાદા આવી પાતળ હતી. પેલાનું જે છે એ તો હા જૂનું. હા જો એ જૂનું. હા એ જૂનું. અહીંથી આ ડાય ભાંગી ગયા. બહુ વડવાઈ થઈ. હા ટીકડી વડવાઈ માથે જ આધાર છે આખો. આખો એની માથે જ બાબા આધાર છે એવું. અને હવે બધી જો આ હાથ બાંધી ને હું છોકરા હિસકે નહીં એટલે આ થોડું ઉતરતો થાય ને એમ વધતો જાય. આ છોકરા આટા હિસક્યા બહુ કરે. તમે આપા ગીગાના વડલાના દર્શન કર્યા અને જો તમે આવી જ ઐતિહાસિક જગ્યાઓ જોવા માંગતા હોય અને ત્યાં જવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને તમે અત્યારે જ ફોલો કરી નાખો. અને હા, અમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમમાં પણ છીએ, તો ત્યાં પણ તમે અમને ફોલો, શેર, અમારા વિડીયો તમે જેટલા કરશો એટલો અમને ફાયદો થશે અને અમે આવા જ અવનવા વિડીયો બનાવી શકશું. તો અમને સપોર્ટ કરતા રહ્યો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.